ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો કેસ થયાનું કહી આધેડ પાસેથી 36.63 લાખ પડાવી લેવાયા. સરકારની ચેતવણી છતાં ગાંધીધામમાં ડિજિટલ અરેસ્ટની ઘટના. અંજારના આધેડ સાથે 36.53 લાખની ઠગાઈના 16 દિવસે ગાંધીધામમાં છેતરપિંડી થયાની બીજી ફરિયાદ. ગાંધીધામના આધેડને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી પોતાની ઓળખ મુંબઈ પોલીસની આપી આધેડ પર ડ્રગ્સ અને મની લોન્ડરિંગનો કેસ થયો છે કઈ ડરાવી ધમકાવી તેની પાસેથી કુલ 36.65 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની મુંબઈ પોલીસમાં ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપતા અજાણ્યા ઈસમે ફરિયાદીના વોટ્સએપ નંબર પર મુંબઈ પોલીસ તરફથી ડ્રગ્સ અને મની લોન્ડરિંગનું કેસ થયું હોવાનું કહી એફઆઈઆર મોકલી આધેડ સાથે વોટ્સએપ પર વિડીયો કોલ મારફતે પૂછપરછ કરી તેને ડરાવી અને ધમકાવી તેની પાસેથી પોતે મોકલેલા બેંક ખાતામાં આરટીજીએસ મારફતે રૂપિયા મંગાવી લઈ આધેડ સાથે ઠગાઈ કરી હતી. અંજારના આધેડ સાથે હજુ 16 દિવસ પહેલા જ આ પ્રકારની ઘટના બની છે ત્યારે હવે ગાંધીધામમાં પણ ડિજિટલ અરેસ્ટની ઘટના બનતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. TV18 ન્યૂઝ ભુજ.